નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, એનો આજે આપણે છેલ્લો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. આજે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરશું. આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ પ્રશ્નો આપણે જોતા હતા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં 3.18 આપણે જોયો હતો. ત્યાર પછી આગળનો પ્રશ્ન સ્વાધ્યાયમાં 3.19, સ્વાધ્યાય 3.19 એની રકમ કંઈક આવી છે. નીચેની આકૃતિ 3.22 માં આપેલા આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. અલગ અલગ 3 આકૃતિમાં 3 આલેખ આપ્યા છે, તો આ આલેખ શેના છે એની પરિસ્થિતિ કહેવાની છે. પ્રથમ આલેખ આવો છે, સ્થાન x વિરુદ્ધ સમય t નો x અક્ષ ઉપર સમય t, y અક્ષ ઉપર સ્થાન x છે. અહીંયાથી આ બિંદુનું નામ A છે. ગ્રાફ આ રીતે આમ, આ બિંદુનું નામ B આપો, આ C, આ D. પેલા ગ્રાફ આ રીતે આમ છે, પછી આમ ઉપર તરફ A થી B, B થી C, C થી D અને D થી આ રીતે સમયની અક્ષને આમ સમાંતર આલેખ છે. સ્થાન x વિરુદ્ધ સમય t ના આ આલેખ આકૃતિ A માં દર્શાવેલ છે, તો આ આલેખ માટે પરિસ્થિતિ કહેવાની છે. તો t એ બિંદુથી પહેલા સ્થાન બદલાતું નથી, એટલે પદાર્થ સ્થિર છે. તેથી એ બિંદુ પહેલા પદાર્થ સ્થિર છે. એ બિંદુ પહેલા પદાર્થ સ્થિર છે. કારણ કે આલેખ છે એ x વિરુદ્ધ t માં x0 જ રહે છે, એટલે એ બિંદુ પહેલા પદાર્થ સ્થિર છે. હવે પદાર્થ ગતિની શરૂઆત કરે છે, સ્થાનમાં વધારો થાય છે. ધીમે ધીમે પદાર્થ કોઈ એક દિશામાં સુરેખ પથ પર ગતિ કરતા કરતા સ્થાન વધારે છે. x વિરુદ્ધ t નો આલેખ સુરેખા છે, એટલે નિયમિત અચળ ઝડપથી ગતિ કરે છે. સ્થાન વધે છે એટલે ધન x દિશામાં પદાર્થ A થી B સુધી અચળ ઝડપથી ગતિ કરશે. A થી B બિંદુ સુધી પદાર્થ, A થી B બિંદુ વચ્ચેનો ગ્રાફ શું સૂચવે છે? તો કે A થી B બિંદુ વચ્ચેનો ગ્રાફ સૂચવે છે કે પદાર્થ અચળ વેગથી ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. ધન x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, એટલે સ્થાન x માં ધીમે ધીમે ક્રમશઃ આમ વધારો થાય છે. ક્યાં સુધી? B સુધી. B પાસેથી ઢાળ આમ નીચે તરફ છે, એટલે સ્થાન x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ વેગ આપે. આ રીતે ઢાળ હોય તો વેગ ધન, આ રીતે હોય તો વેગ ઋણ. હવે પદાર્થ ઋણ વેગથી ગતિ કરે છે, એટલે સ્થાનમાં અત્યાર સુધી વધારો થતો હતો, હવે ઘટાડો થાય છે. સ્થાન શું થાય છે? ઘટે છે. એટલે કે B બિંદુ પાસેથી પદાર્થ છે એ પોતાનું સ્થાન ઘટાડે છે. એટલે પદાર્થ પાછો ફરે છે. B થી C સુધી, B થી C સુધી પદાર્થ છે એ પાછો આવે છે અચળ વેગથી. B થી C સુધી આલેખ શું સૂચવે છે? પદાર્થ
અચળ વેગથી ઋણ x અક્ષની દિશામાં ઋણ x અક્ષની દિશામાં ગતિ કરી મૂળ સ્થાને પાછો આવે છે. મૂળ સ્થાને પાછો આવે છે. પણ સી પાસે સ્થિર થતો નથી. સી થી ડી ની ગતિ, સી થી ડી સુધી સી પાસે પદાર્થ સ્થિર થતો નથી. ઋણ x અક્ષની દિશામાં પદાર્થ ગતિ ચાલુ રાખે છે. ઋણ x અક્ષની દિશામાં પદાર્થ ગતિ ચાલુ રાખે છે. અને ડી પાસે પદાર્થ સ્થિર થઈ જાય છે. અને ડી પછી પદાર્થ સ્થિર થઈ જાય છે. આમ એ સુધી પદાર્થ સ્થિર હતું. એ થી બી સુધી ધન x અક્ષની દિશામાં પદાર્થ ગતિ કરે અચળ વેગથી. બી પાસેથી પાછો આવે. સી સુધી એ મૂળ સ્થાને પાછો આવે, પણ સી પાસે ઊભો નથી રહેતો. સી થી ડી સુધી ઋણ x અક્ષની દિશામાં ગતિ ચાલુ જ રાખે છે અને ડી પાસે સ્થિર થઈ જાય, ઊભો રહી જાય. પછી સમય સાથે એનું સ્થાન બદલાતું નથી. શરૂઆતમાં સ્થિર, પછી વેગ ધન, ઋણ, વેગ ઋણ x અક્ષની દિશામાં છે અને પછી સ્થિર થાય એટલે વેગ શૂન્ય છે. તો આ પ્રથમ આકૃતિ એ એની પરિસ્થિતિ છે. બીજી આકૃતિ બી આવી રીતે દર્શાવેલી છે. y અક્ષ ઉપર વેગ અને x અક્ષ ઉપર સમય t છે. આલેખ આવો છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તો આ આલેખ કેવી પરિસ્થિતિ સૂચવે તે કહેવાનું છે. આ આલેખ અહીં જુઓ, વેગમાં ઘટાડો થાય, ઋણ થાય, પછી અચાનક વધી ધન થઈ જાય, ઘટે ઋણ થાય, ઘટે ઋણ થાય, ઋણ વધતો જાય, વધીને અચાનક વળી ધન થઈ જાય. હકીકતમાં આ ગતિ કોઈ દડાને જમીન પર મુક્ત પતન કરતા, દડો જમીન સાથે અથડાય પાછો ઉલરે, વળી જમીન સાથે અથડાય પાછો ઉલરે, આ ગતિ સૂચવે છે. મુક્ત પતન કરતો દડો જમીન સાથે જે વારંવાર અથડામણ કરે છે તે દડાની ગતિ આ આલેખ સૂચવે છે. કેવી રીતે? દડાને જમીન સાથે જ્યારે અથડાય અને પાછો આવશે, દડાને સમજો કે આમ ઉપર ફેંકેલો છે, તો ઉપર ફેંકેલો દડો એ ધીમે ધીમે વેગ ઘટાડશે. ઉર્ધ્વ દિશામાં કોઈ દડો ફેંકો તો ઉપર જશે એમ વેગ ઘટશે, વેગ ઘટીને 0 થશે, પછી પાછો આવશે એટલે વેગ ઋણ વધશે, વધતા ઋણ મૂલ્ય વધશે એટલે આમ તો ઘટતું જ જાય. ઋણ મૂલ્ય સાથે અથડાશે, જમીન સાથે અથડાય એટલે તરત જ વેગની દિશા ઉલટાઈ જાય ઉપર તરફ, તો વળી વેગ અચાનક ધન થઈ જાય, વળી ઉપર જશે, વેગનું મૂલ્ય ઘટશે, ટોચ ઉપર વેગ શૂન્ય થશે, ટોચથી પાછો આવશે ત્યારે નીચે તરફ ઋણ દિશામાં વેગ વધશે, જમીન સાથે અથડાશે ત્યારે ઋણ વેગ મહત્તમ હશે. અહીંયા અથડાણ હતો, વળી અહીંયા જમીન સાથે અથડાશે. આને અનુરૂપ જમીન સાથે જ્યારે અથડાશે ત્યારે અથડામણ પહેલા એનો વેગ ઋણ હશે, પણ દડો જમીન સાથે અથડાયા પછી વેગ ઉપર તરફ ધન બની જશે એટલે વળી વેગ ધન થઈ જાય, પણ પહેલા કરતા ઓછો હોય. દરેક અથડામણ વખતે વેગ ઘટતો જાય. તેથી આ આલેખ આ રીતે આમ નાનો નાનો થતો જાય. તેથી ઉર્ધ્વ દિશામાં ફેંકેલો દડો વારંવાર જમીન સાથે અથડાય ત્યારે દડાની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ ઉર્ધ્વ દિશામાં ફેંકેલ દડો જમીન સાથે
વારંવાર અથડાય ત્યારે દડાની ગતિ માટે v વિરુદ્ધ t નો આલેખ આકૃતિ બી, આ આકૃતિનું નામ શું છે? બી. આકૃતિ બી મુજબ મળે. તેથી ઉર્ધ્વ દિશામાં ફેંકેલો દડો એ ઉપર જઈ પાછો આવે, જમીન સાથે અથડાય, વળી ઉછળે, વળી ટોચ ઉપર પહોંચી પાછો જાય, વળી અથડાય, વળી ઉપર જાય, વારંવાર દડાની આ ગતિ એનું સૂચન આ વેગ વિરુદ્ધ ટી નો આલેખ કરે છે. ત્રીજો આલેખ પ્રવેગ વિરુદ્ધ સમયનો આવી રીતે આપેલો છે. y અક્ષ ઉપર પ્રવેગ a અને x અક્ષ ઉપર સમય t છે. આ આલેખ આ રીતે આમ પ્રવેગ શૂન્ય છે, પછી આ રીતે આમ અચાનક વધી મહત્તમ થઈ વળી 0 થાય. પ્રવેગ વિરુદ્ધ સમયનો આવો આલેખ શેનું સૂચન કરે? તો શરૂઆતમાં પદાર્થનો પ્રવેગ 0 છે, એટલે પદાર્થ છે અચળ વેગથી ગતિ કરતો હશે. અચાનક એનો પ્રવેગ કંઈક વધી મહત્તમ થઈને ઘટીને વળી પાછો 0 થઈ જાય. હકીકતમાં આ ગતિ એ કોઈ દડો બેટ સાથે અથડાય છે ત્યારની આ ગતિનું સૂચન છે. દડો જ્યારે ગતિ કરતો હોય ત્યારે એ અચળ વેગથી ગતિ કરે છે, એટલે એનો પ્રવેગ 0 છે. તેથી શરૂઆતમાં પ્રવેગ 0 છે. હવે દડો જ્યારે બેટ સાથે અથડાશે ત્યારે અથડામણ દરમિયાન દડા ઉપર બળ લાગશે. બળના કારણે દડાની ગતિ પ્રવેગી હશે, પણ એ અથડામણ સૂક્ષ્મ સમયગાળા સુધી જશે. તેથી સૂક્ષ્મ સમયગાળામાં પ્રવેગ વધીને મહત્તમ થઈ ઘટીને શૂન્ય થશે, અને અથડામણ પછી ફરી પાછો દડો છે એ અચળ વેગથી ગતિ કરતો હશે તો એનો પ્રવેગ વળી શૂન્ય થઈ જશે. તેથી અચળ વેગથી ગતિ કરતો કોઈ દડો બેટ સાથે જ્યારે અથડાય છે ત્યારે દડાની ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીં આકૃતિમાં સૂચવેલો છે. તેથી આ આલેખ અચળ વેગથી ગતિ કરતો દડો કોઈ બેટ સાથે અથડામણ અનુભવી અચળ વેગથી પાછો આવે એવી ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આ આલેખ છે. આકૃતિ સી નો આ આલેખ આવા પ્રકારના દડાની ગતિ એના માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ સૂચવે છે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં 3.19 ત્યાર પછી 3.20 સ્વાધ્યાય 3.20 એમાં પણ આકૃતિ આપી અને પ્રશ્ન કેટલાક પૂછેલા છે. આકૃતિ 3.23 માં એક પરિમાણિક સરળ આવર્ત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલો છે. આ રીતે આમ આકૃતિ આપેલી છે. y અક્ષ ઉપર સ્થાન x અને x અક્ષ ઉપર સમય t છે. આ રીતે આવો આલેખ આમ આપેલો છે. અહીંયા સમય 0, અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, અહીંયા 3 સેકન્ડ, અહીંયા -1 સેકન્ડ, અહીંયા -2 સેકન્ડ વગેરે. y અક્ષ ઉપર સ્થાન x અને x અક્ષ ઉપર સમય t છે. એક પરિમાણમાં સરળ આવર્ત ગતિ એનો આ x વિરુદ્ધ t નો આલેખ છે. સરળ આવર્ત ગતિ એટલે શું એ આપણે આગળ છેલ્લા ચેપ્ટરોમાં દોલનો અને તરંગો નામના 2 છેલ્લા ચેપ્ટર છે, એમાંથી દોલનો નામના ચેપ્ટરમાં આપણે સરળ આવર્ત ગતિ એટલે શું તે ભણશું. અહીંયા આપણને સ્થાને x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. તો અલગ અલગ સમય 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન શું હશે તે કહેવાનું છે. તો પહેલા t બરાબર 0.3 સેકન્ડે સ્થાન x, વેગ v અને પ્રવેગ a એના ચિહ્ન કહેવાના છે. ધન હશે, ઋણ હશે કે શૂન્ય હશે. કયા સમયે? 0.3 સેકન્ડે. તો જુઓ આ 0 સમયના 1 સેકન્ડ, અહીંયા વચ્ચે 0.5 સેકન્ડ હશે તો 0.3 સેકન્ડ અહીંયા હશે અને અનુરૂપ 0.3 સેકન્ડ ગ્રાફ પરનું આ બિંદુ. તો આ બિંદુ પાસે સ્થાન
સમયની અક્ષ આ સ્થાન ઉપર તરફ હોય તો ધન, નીચે તરફ છે તેથી ઋણ, તેથી સ્થાન x ઋણ હશે એટલે લેસ ધેન 0. વેગ x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ છે એ વેગ આપે. અહીં ઢાળ આ તરફ છે આમ, બરાબર. અહીંયા આપેલા બિંદુએ સ્પર્શક x વિરુદ્ધ t ના આલેખને દોરેલો સ્પર્શક તે બિંદુએ તત્કાલીન વેગ આપે. આમ હોય તો ઢાળ ધન ને આમ હોય તો ઢાળ ઋણ. આ તરફ ઢાળ છે ઋણ છે તેથી વેગ એ ઋણ હશે. v is less than 0. વાત છે પ્રવેગની, તો અહીંયા વક્ર આમ ઉપર તરફ અંતર્ગોળ છે. ઉપર તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન. x વિરુદ્ધ t ના આલેખમાં ઉપર તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન ને નીચે તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ઋણ મળે. ઉપર તરફ અંતર્ગોળ છે તો પ્રવેગ ધન, therefore a is greater than 0. x is less than 0, v is less than 0, but a is greater than 0. સ્થાન ઋણ, વેગ ઋણ, પ્રવેગ ધન. બીજો સમય t બરાબર સમય આપેલો છે કેટલો છે 1.2 સેકન્ડે. હવે વાત કરીએ 1.2 સેકન્ડે, તો અહીંયા 1 સેકન્ડ અને અહીંયા 1.5 અને અહીંયા 2 હશે. 1.2 સેકન્ડ અહીંયા હશે. તો ગ્રાફ પરના આ બિંદુ પાસે જોઈએ તો સ્થાન x એ ઉપર તરફ છે તો ઉપર તરફ સ્થાન ધન હશે, therefore x is greater than 0. સ્થાન ધન. અહીંયા x વિરુદ્ધ t ના આલેખને દોરેલો સ્પર્શક એનો ઢાળ ધન છે તેથી વેગ ધન હશે. v is greater than 0. x સ્થાન ધન, વેગ ધન. વાત કરીએ પ્રવેગની, અહીં આલેખ આમ નીચે તરફ અંતર્ગોળ છે. જો નીચે તરફ x વિરુદ્ધ t નો આલેખ અંતર્ગોળ હોય તો પ્રવેગ ઋણ હોય તેથી a is less than 0. પ્રવેગ ઋણ હશે. ત્રીજો સમય t બરાબર કેટલા કીધા છે -1.2 સેકન્ડ. -1.2 સેકન્ડે આ સ્થાન, વેગ અને પ્રવેગ કહેવાના છે. તો અહીંયા 0 સેકન્ડ, અહીંયા -1 સેકન્ડ, અહીંયા -2 સેકન્ડ. તો માઇનસ અહીંયા 1.5 હશે, એની વચ્ચે અહીંયા ક્યાંક બિંદુ હશે -1.2 સેકન્ડ. આ સ્થાન દર્શાવે -1.2 સેકન્ડ. તો આ બિંદુ પાસે સ્થાન ઋણ x અક્ષ ઉપર છે તેથી સ્થાન ઋણ હશે, therefore x is less than 0. આ બિંદુ પાસે આમ સ્પર્શકનો ઢાળ આ રીતે આમ હશે. આ રીતે x વિરુદ્ધ t નો આલેખનો ઢાળ ધન હોય, આ તરફ નમેલી રેખા ધન ઢાળ ધરાવે, આમ ઋણ હોય. ઢાળ ધન છે તેથી v is greater than 0. વેગ ધન હશે. જ્યારે પ્રવેગ અહીંયા આમ ઉપર તરફ અંતર્ગોળ છે તો ઉપર તરફ અંતર્ગોળ માટે ઉપર તરફ અંતર્ગોળ આલેખ હોય x વિરુદ્ધ t નો તો પ્રવેગ ધન હોય. ઉપર તરફ x વિરુદ્ધ t ના આલેખ માટે પ્રવેગ ધન હશે તેથી a is greater than 0. આ ગ્રાફ પરના ત્રણેય બિંદુ માટે સ્થાન, વેગ અને પ્રવેગ છે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3.21. એમાં પણ એક આકૃતિ આપેલી છે. સ્વાધ્યાય 3.21. એમાં પણ આવો આલેખ આપેલો છે. y અક્ષ ઉપર સ્થાન x અને x અક્ષ ઉપર સમય t છે. આવી રીતે આલેખ આપેલો છે. અહીંયા એક સમયગાળો છે 1, અહીંયા બીજો સમયગાળો છે અને અહીંયા એક ત્રીજો સમયગાળો છે. આ એક સમયગાળો, આ બીજો અને આ ત્રીજો સરખા સમયગાળા છે. આકૃતિ 3.24 માં એક પરિમાણિક ગતિ કરતા કણ માટે સ્થાન x વિરુદ્ધ t, y અક્ષ ઉપર સ્થાન x અને x અક્ષ ઉપર સમય
ટી એનો આલેખ દર્શાવેલો છે, જેમાં 3 સમાન સમયગાળા છે. આ 1, આ 2 અને આ 3, ત્રણેય એક સરખા સમયગાળા છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. તો કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી હશે? સરેરાશ ઝડપ વધુ કે નહીં, ઓછી કે નહીં? x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ સરેરાશ વેગ, સરેરાશ ઝડપ આપે. તો અહીં ઢાળ, અહીંયા ઢાળ અને અહીંયા ઢાળ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ, કાપેલું અંતર, પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો અહીંયા કેટલું અંતર કાપશે? આટલું અંતર કાપેલું છે. અહીંયા તો સાવ ઓછું જ અંતર કપાશે, જ્યારે અહીંયા આટલાથી આટલું સ્થાનનો ફેરફાર, અંતર વધુ કપાય છે અહીંયા. તેથી ત્રીજા ગાળા માટે અંતર વધુ, સમયગાળો સરખો છે ત્રણેય માટે, તો ઝડપ વધુ. તો સમયગાળા 3 માટે સરેરાશ ઝડપ મહત્તમ હશે. અને આમાં અંતર વધુ, આમાં ઓછું, ને આમાં સાવ ઓછું છે, કારણ કે સ્થાનમાં ફેરફાર જ નાનો છે, નહિવત છે. તેથી ઝડપ સૌથી ઓછી હશે. તેથી સમયગાળા 2 માટે સરેરાશ ઝડપ સૌથી લઘુત્તમ હશે, ઓછી હશે. પહેલા ગાળા માટે સમયગાળા 3 માટે ઝડપ મહત્તમ અને સમયગાળા 2 માટે ઝડપ લઘુત્તમ. આગળ પ્રશ્ન છે, દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. સરેરાશ વેગ કેવું ચિહ્ન ધરાવતું હશે? તો સમયગાળા 1 માટે, સમયગાળા 2 માટે અને સમયગાળા 3 માટે વેગના ચિહ્ન કહેવાના છે. તો સમયગાળા 1 માટે સ્થાનમાં વધે છે, આમ x વિરુદ્ધ t નો આલેખ આમ છે, તો આમ ઢાળ ધન, તેથી વેગ ધન હશે. તેથી v is greater than 0. સમયગાળા 2 માટે આમ છે, તેથી v is greater than 0. જ્યારે સમયગાળા 3 માટે x વિરુદ્ધ t નો આલેખનો ઢાળ આમ છે, તો વેગ ઋણ હશે. તેથી x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ આ તરફ છે, તો વેગ ઋણ હશે. તો v is less than 0. રેડી? પહેલા સમયગાળા અને બીજા સમયગાળા માટે વેગ ધન, જ્યારે ત્રીજા સમયગાળા માટે વેગ ઋણ છે. તો આ સ્વાધ્યાયમાં 3.21. ત્યાર પછી હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, પ્રશ્ન નંબર 3.22. એમાં પણ એક આકૃતિ આપી અને પ્રશ્નો પૂછેલા છે. સ્વાધ્યાયમાં 3.22. જુઓ રકમ, તમારી પાસે ટેક્સ્ટબુકમાં રકમ છે, જુઓ એમાં આકૃતિ પણ આપેલી છે. આકૃતિ આપી અને પ્રશ્નો કેટલાક પૂછેલા છે. આકૃતિ 3.25 આવી રીતે આપેલી છે. અક્ષ ઉપર ઝડપ અને એક્સ અક્ષ ઉપર સમય t છે. આ રીતે આકૃતિ આપેલી છે. આ બિંદુનું નામ છે A, આ બિંદુનું નામ B, અહીંયા C અને અહીંયા D. ઉપર નીચેની ટોચ પરના આ બધા બિંદુઓ છે A, B, C અને D. બરાબર? આવી રીતે સમયગાળા આપેલા છે. આ સમયગાળો 1 છે. પછી આ સમયગાળો 2 છે. અને અહીંયા આ સમયગાળો 3 છે. એક સરખા સમયગાળા આકૃતિમાં દર્શાવેલા છે. સમયગાળા 1, 2 અને 3.
રકમ કંઈક આવી છે આકૃતિ 3.25 માં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવ્યા છે. તો પહેલો પ્રશ્ન છે, કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? 3 માંથી સરેરાશ પ્રવેગ સૌથી વધુ કેનો? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે. અહીંયા ઢાળ આટલો, આ વેગનો ફેરફાર અહીંયા આટલો છે. આને અનુરૂપ વેગનો ફેરફાર આ બિંદુથી આ બિંદુ માટે વેગનો ફેરફાર મોટો, અહીંયા નહીંવત. તો વેગમાં જેનો વધુ ફેરફાર હોય એના પ્રવેગનું મૂલ્ય વધુ હોય. તો સમયગાળા 2 માટે ઝડપ અથવા વેગનો ફેરફાર વધુ છે તો પ્રવેગ વધુ હશે. તો સમયગાળા 2 માટે પ્રવેગનું મૂલ્ય મહત્તમ હશે. સમયગાળા 2 માટે પ્રવેગનું માન સૌથી વધુ હશે. ત્રીજો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન, કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? તો આલેખ જ ઝડપનો છે. તો અહીંયા ઝડપ આટલી, અહીંયા આટલી અને અહીંયા ટોચ, સૌથી વધુ ઝડપ આની છે. તો કયા સમયગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? ત્રીજા સમયગાળામાં. તેથી સમયગાળા 3 માટે સરેરાશ ઝડપ સૌથી મહત્તમ હશે. સરેરાશ ઝડપ ત્રીજા સમયગાળા માટે સૌથી મહત્તમ, સૌથી વધુ હશે. ત્યાર પછીનો પ્રશ્ન, પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી. પદાર્થ એક જ દિશામાં અચળ ધન દિશા તરીકે ધન દિશામાં જ ગતિ કરે છે. ત્રણેય સમયગાળાને અનુરૂપ વી અને એ ના ચિહ્ન આપો. સમયગાળા 1, 2 અને 3, સમયગાળા 1, 2 અને 3 એના માટે વી અને એ એના ચિહ્ન આપવાના છે. વેગ કેવા હશે, પ્રવેગ કેવા હશે તે કહેવાનું છે. તો પહેલા સમયગાળા 1 માટે વેગ ધન હશે, v ઇઝ ગ્રેટર, ઝડપનું મૂલ્ય ધન છે, ધન x દિશામાં જ ગતિ કરે છે એટલે v ગ્રેટર ધેન 0. વેગ ધન હશે. પ્રવેગ આમ જુઓ તો વેગમાં વધારો થાય, વેગ વિરુદ્ધ પ્રવેગનો સમયનો આલેખ ઢાળ ધન છે તો પ્રવેગ ધન હશે, v ઇઝ ગ્રેટર ધેન 0. બીજા સમયગાળા માટે પણ ઝડપ ધન છે, વેગ ધન હશે, પણ બીજા સમયગાળામાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે આમ છે, ઢાળ આમ હશે, ઋણ હશે, તેથી પ્રવેગ a ઇઝ લેસ ધેન 0, ઋણ હશે. ત્રીજા સમયગાળા માટે ઝડપ ધન જ હશે, v ઇઝ ગ્રેટર ધેન 0, વેગ ધન હશે તેથી v ઇઝ ગ્રેટર ધેન 0, પણ પ્રવેગ અહીં વેગનો મારા ખ્યાલ મુજબ ફેરફાર જ નથી થતો તેથી પ્રવેગ 0 હશે. આ ત્રણેય સમયગાળા માટે વેગ અને પ્રવેગ, ત્રણેય સમયગાળા માટે વેગ તો ધન જ, પ્રવેગ અહીંયા ધન, અહીંયા ઋણ અને અહીંયા 0 હશે. ચલો ત્યાર પછી a, b, c અને d બિંદુ પર પ્રવેગ શું હશે? a, b, c અને d ચારેય બિંદુ ટોચ પરના બિંદુઓ છે. ઝડપ વિરુદ્ધ, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ જે તે બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ છે ને એ તે બિંદુ પાસે પ્રવેગ મૂલ્ય આપે વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે. તો અહીંયા સ્પર્શક આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, તો બધા જ બિંદુએ ઢાળ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ 0 તો પ્રવેગ 0. તો a, b, c, d પ્રત્યેક બિંદુએ પ્રવેગ 0 હશે. આ બધા જ પ્રશ્નના જવાબો છે. પહેલો પ્રશ્ન એવો હતો પ્રવેગનું મૂલ્ય પ્રવેગનું મૂલ્ય મહત્તમ કયા ગાળા માટે? તો બીજા ગાળા માટે. સરેરાશ ઝડપ મહત્તમ કયા ગાળા માટે?
તો ત્રીજા ગાળા માટે. ત્રણેય ગાળા માટે ઝડપ અને પ્રવેગના ચિહ્ન કેવા? તો સોરી, વેગ અને પ્રવેગના ચિહ્ન કેવા? તો ત્રણેય ગાળા માટે વેગ ધન, પ્રવેગ પહેલા ગાળા માટે ધન, બીજા માટે ઋણ અને ત્રીજા માટે 0. અને ચારેય બિંદુ A, B, C અને D ચારેય બિંદુ પાસે પ્રવેગ કેટલા? તો 0. તો આ સ્વાધ્યાયમાં છેલ્લો પ્રશ્ન 3.22. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ચેપ્ટર અહીંયા આપણે ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ પૂર્ણ કરીએ છીએ. બરાબર. આગળના લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ એની શરૂઆત કરશું. તેમાં આ જ બાબતોનો અભ્યાસ કરશું. પણ અત્યાર સુધીની આપણી ગતિ સુરેખ પથ ઉપર સીધી રેખામાં ગતિ હતી. હવે આપણે દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં ગતિ એનો વિચાર કરશું, જેની શરૂઆત આપણે આવતા લેક્ચરથી કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.